સબસ્ક્રાઇબ કરો, શેર કરો. ભગવાન દત્તાત્રેય ઈશ્વર અને ગુરુનું એકાકાર સ્વરૂપ. દત્તાત્રેયમાં ઈશ્વર અને ગુરુ એમ બંને રૂપ સમાયેલા છે. તેથી જ તેમને પરબ્રહ્મમૂર્તિ સદ્ગુરુ અને શ્રી ગુરુદેવ દત્ત પણ કહેવામાં આવે છે. તેમને પરમ યોગી, સાધક, ગુરુવંશના પ્રથમ ગુરુ અને વૈજ્ઞાનિક પણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મના ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રચલિત વિચારધારાના વિલય માટે જ તેમનો જન્મ થયો હતો. ત્રણેય સંપ્રદાયના લોકોની તેમના પર આસ્થા છે અને તેથી જ માગશર સુદ પૂનમના દિવસે દત્તાત્રેય જયંતીની તેઓ ધૂમધામપૂર્વક ઉજવણી કરે છે. તંત્ર સાથે જોડાયેલા હોવાને કારણે દત્તાત્રેયને નાથ પરંપરા અને સંપ્રદાયના અગ્રજ માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયે વેદ અને તંત્ર માર્ગનો વિલય કર્યો હતો. આ સિવાય તેમણે બ્રહ્મવિદ્યાનો પણ પ્રચાર કર્યો હતો. દત્તાત્રેય ઉપર બે મુખ્ય ગ્રંથ છે. એક અવતાર ચરિત્ર અને બીજો ગુરુ ચરિત્ર. આ બંને ગ્રંથોને વેદતુલ્ય માનવામાં આવે છે. દત્તાત્રેય જયંતી પૂર્વે ભક્તો ગુરુ ચરિત્રનો પાઠ કરે છે. તેમાં કુલ 52 અધ્યાયમાં 7491 પંક્તિઓ છે. તેમાં શ્રીપાદ, શ્રીવલ્લભ અને શ્રી નરસિંહ સરસ્વતીની લીલાઓ અને ચમત્કારોનું વર્ણન છે. શ્રી રંગ અવધૂત પણ ભગવાન દત્તાત્રેયના પરમ ભક્ત હતા. તેમણે રચેલી દત્તબાવની આજે દરેક મુખે પહોંચી ગઈ છે. જેમાં ભગવાન દત્તાત્રેયની લીલાઓનું વર્ણન છે. દત્તાત્રેયના જન્મની કથાઓ. બ્રહ્માંડ પુરાણમાં વર્ણિત કથા અનુસાર સત્યયુગમાં ગુરુ ઉપદેશ પરંપરા ક્ષીણ તથા શ્રુતિઓના લુપ્તપ્રાય થવાને કારણે પોતાની વિલક્ષણ સ્મરણ શક્તિ દ્વારા તેના પુનરુદ્ધાર તથા વૈદિક ધર્મની પુનઃસ્થાપનાના હેતુથી ભગવાન શ્રી વિષ્ણુએ દત્તાત્રેય સ્વરૂપે માગશર સુદ પૂનમના દિવસે સતી અનસૂયાને ત્યાં જન્મ લીધો. એક સૌથી વધારે પ્રચલિત કથા અનુસાર નારદજીના મુખે મહાસતી અનસૂયાના સતીત્વની પ્રશંસા સાંભળીને ઉમા, રમા અને સરસ્વતીને ઈર્ષ્યા થઈ અને તેમણે પોતપોતાના પતિઓને અનસૂયાના પતિવ્રત અને સતીત્વની પરીક્ષા કરવા માટે મહર્ષિ અત્રિના આશ્રમમાં મોકલ્યા. અત્રિ ઋષિ આશ્રમમાં નહોતા ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે સાધુનો વેશ ધારણ કર્યો અને આશ્રમમાં પહોંચીને ભિક્ષા માગવા લાગ્યા. અતિથિ સત્કારની પરંપરા અનુસાર સતી અનસૂયાએ ત્રણેય સાધુઓનું સ્વાગત કરીને તેમને ભોજન માટે નિમંત્રણ આપ્યું, પરંતુ સાધુ વેશધારી ત્રિમૂર્તિઓએ કહ્યું, હે સાધ્વી, અમારો એક નિયમ છે. તમે નિર્વસ્ત્ર થઈને ભોજન પીરસશો તો જ અમે ભોજન કરીશું. તેથી સતી શિરોમણી અનસૂયાએ પોતાના સતીત્વની અમોઘ શક્તિના પ્રભાવથી સાધુ વેશધારી ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને નવજાત બાળક બનાવીને વાત્સલ્ય ભાવે દૂધ, ભાત ખવડાવ્યા અને પોતાના ખોળામાં સુવડાવ્યા. ત્રણેય બાળકો ગાઢ નિદ્રામાં સૂઈ ગયા. ત્યારબાદ અનસૂયાજીએ ત્રણેય બાળકોને પારણામાં સુવડાવી દીધા. ત્રણેય દેવીઓ પોતાના પતિ ઘણો સમય વીતવા છતાં પરત ન ફરતા તેમને શોધવા માટે મહર્ષિ અત્રિના આશ્રમે પહોંચી. તેમણે અનસૂયાજીને પોતાના પતિને પરત સોંપવા જણાવ્યું. ત્યારે અનસૂયાજીએ ત્રણેય દેવીઓને પ્રણામ કરીને કહ્યું, માતાઓ, આ પારણામાં સૂતા બાળકો તમારા પતિ હોય તો તમે તેમને લઈ જઈ શકો છો. ત્રણેય દેવીઓ મૂંઝવણમાં મુકાઈ, કારણ કે ત્રણેય બાળકો એકસમાં લાગતા હતા અને ગાઢ નિદ્રામાં હતા. આમ પોતાના પતિની ઓળખ કરવાનું કામ ત્રણેય દેવીઓને કઠિન લાગ્યું. આખરે ત્રણેય દેવીઓની ક્ષમાયાચના તથા પ્રાર્થના સાંભળીને બાળક બનેલા ત્રિદેવોને ફરીથી પોતાનું અસલી સ્વરૂપ પ્રદાન કર્યું. આ ત્રણેય દેવોએ અત્રિ, અનસૂયાને ત્યાં પુત્ર સ્વરૂપે જન્મવાનું વચન આપ્યું. બ્રહ્માજીના અંશમાંથી રજોગુણ પ્રધાન સોમ, વિષ્ણુના અંશમાંથી સત્વગુણ પ્રધાન દત્ત અને શંકરના અંશમાંથી તમોગુણ પ્રધાન દુર્વાસાના રૂપમાં માતા અનસૂયાના પુત્ર બનીને અવતાર ધારણ કર્યો. વિષ્ણુ દ્વારા અહં તુભ્યમ મયાદત્ત કહીને અવતાર ધારણ કરવાને કારણે તથા અત્રિ મુનિના પુત્ર હોવાને કારણે આત્રેય અને દત્તના સંયોગથી દત્તાત્રેય નામકરણ થયું. મરાઠી ધર્મગ્રંથ શ્રી ગુરુચરિત્રમાં વર્ણિત છે કે યજ્ઞોપવિત સંસ્કાર બાદ સોમ અને દુર્વાસાએ પોતાનું સ્વરૂપ તથા તેજ દત્તાત્રેયને પ્રદાન કરીને તપસ્યા કરવા માટે વનમાં પ્રસ્થાન કર્યું. તેથી ત્રિગુણાત્મક, ત્રિમૂર્તિ અને ત્રિશક્તિ સંપન્ન ત્રિદેવનું એકીકૃત સ્વરૂપ બન્યા દત્તાત્રેય. પોતાના બંને પુત્રો બ્રહ્મા, સોમ અને મહેશ દુર્વાસા ના વિયોગથી દુઃખી સતી અનસૂયાના દુઃખને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સ્વરૂપને 3 રૂપમાં ધારણ કર્યું હતું. ભગવાન દત્તાત્રેય પ્રાતઃકાળે બ્રહ્માજીના રૂપમાં, મધ્યાહન સમયે વિષ્ણુજીના રૂપમાં અને સાંજના સમયે શંકર ભગવાનના રૂપમાં દર્શન આપતા હતા. માર્કંડેય પુરાણમાં દત્તાત્રેયની ઉત્પત્તિ કથા પ્રમાણે એક કોઢી બ્રાહ્મણની સ્ત્રી પતિવ્રતા અને સ્વામી ભક્ત હતી. એકવાર તે બ્રાહ્મણ એક વેશ્યા પર આસક્ત થઈ ગયો. તેની આજ્ઞા અનુસાર તેની પતિવ્રતા પત્ની તેને પોતાના ખભા પર બેસાડીને અંધારી રાત્રે તે વેશ્યાના ઘરે જવા નીકળી. રસ્તામાં માંડવ્ય ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. અંધારામાં કોઢી બ્રાહ્મણનો પગ તેમને વાગ્યો, જેથી તેમની તપસ્યામાં ભંગ પડ્યો. જેને કારણે ક્રોધવશ તેમણે શાપ આપ્યો કે જેનો પગ મને વાગ્યો છે તે સૂર્યોદય થતાની સાથે જ મૃત્યુ પામે. સતી સ્ત્રીએ પોતાના પતિની રક્ષા કરવા અને વૈધવ્યથી બચવા માટે કહ્યું, જાઓ, સૂર્યોદય જ નહીં થાય. જ્યારે સૂર્યનો ઉદય ન થયો અને પૃથ્વીના નાશની શક્યતા વર્તાવા લાગી ત્યારે બધા દેવતાઓ મળીને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ તેમને અત્રિ મુનિની પત્ની અનસૂયા પાસે જવાની સલાહ આપી.
દેવતાઓ અનસૂયા પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી અનસૂયાજીએ જઈને તે બ્રાહ્મણની પત્નીને સમજાવી અને કહ્યું કે તું સૂર્યોદય થવા દે. તારા પતિને મૃત્યુ પામતાની સાથે જ હું ફરીથી તેને સજીવન કરી દઈશ અને તેનું શરીર પણ નિરોગી થઈ જશે. તેણે અનસૂયાજીની વાત માની લીધી. ત્યારબાદ સૂર્યોદય થયો અને મૃત્યુ પામેલા બ્રાહ્મણને અનસૂયાજીએ ફરીથી જીવતો કર્યો. દેવતાઓએ પ્રસન્ન થઈને અનસૂયાજીને વરદાન માગવા કહ્યું. અનસૂયાજીએ વરદાન માગ્યું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય મારા ગર્ભથી જન્મ લે. બ્રહ્માજીએ આ વાતનો સ્વીકાર કર્યો અને ત્યારબાદ બ્રહ્માજીએ સોમ, વિષ્ણુ ભગવાને દત્તાત્રેય અને મહેશ્વરે દુર્વાસા બનીને અનસૂયાના ઘરે જન્મ લીધો. જ્યારે હૈહયરાજે અત્રિને બહુ કષ્ટ પહોંચાડ્યું ત્યારે દત્તાત્રેય ક્રોધિત થઈને 7મા દિવસે જ ગર્ભમાંથી નીકળી આવ્યા. દત્તાત્રેયના 24 ગુરુ. ભાગવત અનુસાર ભગવાન દત્તાત્રેયે જીવનમાં ઘણા લોકો પાસેથી શિક્ષા લીધી છે. તેમણે અન્ય પશુઓના જીવન અને તેમના કાર્યકલાપો દ્વારા શિક્ષા ગ્રહણ કરી છે. દત્તાત્રેયજીએ કહ્યું છે કે જેનામાંથી જેટલા ગુણ મળ્યા છે તેમને તે ગુણોના પ્રદાતા માનીને મેં તેમને મારા ગુરુ માન્યા છે. આમ તેમણે 24 ગુરુ કર્યા છે. આ 24 ગુરુ છે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સાગર, પતંગિયું, મધુકર, ભમરો અને મધમાખી, હાથી, મધુહારી, મધનો સંગ્રહ કરવાવાળી, હરણ, માછલી, પિંગળા, વેશ્યા, ગીધ, બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનાર, સાપ, કરોડિયો અને ભૃંગીકીટ. દત્તાત્રેયના શિષ્ય. સહસ્ત્રાર્જુન, કાર્તવીર્ય, ભાર્ગવ, પરશુરામ, યદુ, અલર, આયુ અને પ્રહલાદ દત્તાત્રેય ભગવાનના શિષ્યો હતા. દત્તાત્રેયે પરશુરામને 3 સંપ્રદાય વૈષ્ણવ, શૈવ અને શાક્તના સંગમસ્થળ ત્રિપુરામાં દીક્ષા આપી હતી. દત્તાત્રેયે પરશુરામજીને શ્રી વિદ્યા મંત્ર પ્રદાન કર્યા હતા. તેમણે શિવપુત્ર કાર્તિકેયને પણ અનેક વિદ્યાઓ આપી હતી. ભક્ત પ્રહલાદને અનાસક્તિ યોગનો ઉપદેશ આપીને શ્રેષ્ઠ રાજા બનાવવાનું શ્રેય પણ ભગવાન દત્તાત્રેયને જ જાય છે. દત્તાત્રેયનું સ્વરૂપ. દત્તાત્રેય ત્રિમુખ, ષડભુજ, ભસ્મભૂષિત અંગવાળા, 3 મસ્તક પર જટા તથા ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરે છે. ત્રિમૂર્તિ સ્વરૂપમાં તેમના નીચેના, મધ્ય તથા ઉપરના બંને હાથ ક્રમશઃ બ્રહ્મા, મહેશ તથા વિષ્ણુના છે. અહં બ્રહ્માસ્મિના પ્રતીક નીચેના જમણા હાથમાં અક્ષરમાળા, જપમાળા તથા પ્રજ્ઞાનન બ્રહ્મના પ્રતીક નીચેના ડાબા હાથમાં કમંડળ છે. તત્વમસીના પ્રતીક મધ્ય જમણા હાથમાં ડમરૂન અને ડાબા હાથમાં ત્રિશૂળ છે. બ્રહ્મના પ્રતીક ઉપરના જમણા હાથમાં શંખ તથા ડાબા હાથમાં ચક્ર છે. ગાય સ્વરૂપ વેદમાતા ગાયત્રી પાસે અને ગાયત્રી સાધનાથી પ્રાપ્ત પુરુષાર્થ ચતુષ્ટય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 શ્વાન સ્વરૂપે તેમના ચરણો પાસે વિદ્યમાન છે. 6 હાથ, ષડૈશ્વર્ય, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ યશ, પૂર્ણ શ્રી, પૂર્ણ ઐશ્વર્ય તથા પૂર્ણ ધર્મ, જ્ઞાન અને 2 પગ પ્રેય અને શ્રેયના પ્રતીક છે. દત્ત પાદુકા. એવી માન્યતા છે કે દત્તાત્રેય દરરોજ પ્રાતઃકાળે કાશીમાં ગંગાજીમાં સ્નાન કરતા હતા. આ જ કારણ છે કે કાશીના મણિકર્ણિકા ઘાટની દત્ત પાદુકા દત્ત ભક્તો માટે પૂજનીય સ્થાન છે. આ સિવાય મુખ્ય પાદુકા સ્થાન કર્ણાટકના બેલગામમાં આવેલું છે. દેશભરમાં ભગવાન દત્તાત્રેયને ગુરુ માનીને તેમની પાદુકાને નમન કરવામાં આવે છે. દત્તાત્રેય સાથે સંબંધિત સ્થળ કે મંદિરોમાં મોટેભાગે તેમની ચરણ પાદુકા જ છે. ગિરનાર અને આબુમાં પણ તેમની ચરણ પાદુકા જ છે.